ઘણા દિવસ થઈ ગયા આપણે લોકોએ ભૂતિયા લોકો અને ભૂતિયા સ્થળોની વાતો નથી કરી, એટલે મને થયું આપણે આજે ભૂત અને ભૂતિયા સ્થળો એટલે કે હોન્ટેડ પ્લેસની વાતો કરી લઈએ. અને ખાસ કરીને શું તમને એ ખબર છે કે આપણા ગુજરાતમાં ઘણી બધી જગ્યા પર ઘણા બધા ભૂત અને ઘણા બધા ભૂતિયા સ્થળો પણ આવેલા છે. હવે ગુજરાતની વાત કરી જ લઈએ, ગુજરાતમાં આવેલા ભૂતોની વાત કરીએ જ છીએ, પણ શું તમને એ ખબર છે કે અમદાવાદમાં, ખાસ કરીને અમદાવાદમાં એક નહીં, બે નહીં, પરંતુ 3 એવી જગ્યાઓ આવેલી છે જ્યાં લોકો કહે છે કે ભૂત થાય છે. એટલે કે આ 3 જગ્યાઓને હોન્ટેડ પ્લેસ તરીકે પણ જાણવામાં આવે છે. હવે અમદાવાદમાં એવી કઈ 3 જગ્યાઓ છે એના વિશે જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTGujarati.com પર ને મારું નામ છે મેઘા. હવે અમદાવાદમાં ભૂતિયા સ્થળો ક્યાં છે એ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અમદાવાદ, આ શહેરનું નામ લગભગ લોકોએ સાંભળ્યું જ હશે. ગુજરાતમાં રહેતા દરેક લોકો કોઈને કોઈ વખત અમદાવાદ આવ્યા હશે અથવા તો અમદાવાદ આવવાનું તેમનું સપનું હશે. હવે પણ આ અમદાવાદને સ્માર્ટ સિટી માનવામાં આવે છે, મેટ્રો સિટી માનવામાં આવે છે અને અમદાવાદમાં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ પણ છે. આ સાથે જ શું તમને એ ખબર છે કે અમદાવાદમાં ભૂતિયા જગ્યાઓ એટલે કે હોન્ટેડ પ્લેસ પણ આવેલા છે. પરંતુ અમદાવાદમાં એક નહીં, બે નહીં, પરંતુ 3 એવા સ્થળો છે જેને ભૂતિયા પ્લેસ એટલે કે હોન્ટેડ પ્લેસ તરીકે જાણીતા છે. હવે તમને વિચાર આવતો હશે કે ફરવાના આવા જગ્યા પર હવે આ ભૂતિયા સ્થળો ક્યાં છે? તો આ 3 સ્થળોમાંથી સૌથી પહેલું છે સિગ્નેચર ફાર્મ. લગભગ લોકોએ આ સિગ્નેચર ફાર્મ વિશે તો સાંભળ્યું જ હશે અને સ્થાનિક લોકો એવું પણ કહે છે કે આ સિગ્નેચર ફાર્મમાં ઘણી એવી અનયુઝ્યુઅલ એક્ટિવિટી થાય છે અને ઘણી વખત લોકોને ભૂતનો અહેસાસ પણ થાય છે. એટલા માટે આ ફાર્મને હોન્ટેડ પ્લેસ તરીકે પણ લોકો માને છે. એવું પણ કહેવાય છે કે અહીં નાના છોકરાઓનું એક ગ્રુપ હતું, એ ફરવા આવ્યું હતું અને અચાનક જ અહીંની જે શક્તિ હતી, જે ખરાબ શક્તિ કહેવાય છે, એમને આ છોકરાઓના ગ્રુપને ગાયબ કરી દીધું હતું. અને ત્યારથી જ આ જે ફાર્મ છે તેની બહાર વિચિત્ર લોકોને અવાજ સંભળાય છે. એટલું જ નહીં, લોકો તો એવું પણ કહે છે કે સાંજ પછી આ ફાર્મ પર કોઈ જતું નથી, કારણ કે અહીં ઘણી બધી વચ્ચેથી કપાયેલી મૂર્તિઓ પણ તેમને જોવા મળે છે. અને એટલું જ નહીં, આ ફાર્મમાં એક બે નહીં પરંતુ અનેક આત્માઓ ભટકતી હોય ને એવો પણ લોકોને અહેસાસ થાય છે. બીજું છે ચાંદખેડા પાસે આવેલું એક ભૂતિયા ઝાડ. હવે આ જે ચાંદખેડા વિસ્તાર છે એ અમદાવાદનો બીજી વિસ્તારમાંથી એક માનવામાં આવે છે અને ધીરે ધીરે આ વિસ્તારનો વિકાસ પણ થઈ રહ્યો છે. પરંતુ આ સ્થળ પર એક એવું ભૂતિયા ઝાડ આવેલું છે જેને લઈને લોકો એવું કહે છે કે અહીંથી જો સાંજે કોઈ પસાર થઈ જાય છે અથવા તો એ વૃક્ષને જોઈ લે છે ને તો તે માણસ પાગલ બની જાય છે. એટલું જ નહીં, આ જે વૃક્ષ છે ઘણું બિહામણું પણ માનવામાં આવે છે અને ઘણા લોકો એવું પણ કહે છે કે જો તમે થોડી સમય ઊભા વૃક્ષ તરફ જોઈ રાખો ને તો તમને જે આત્માઓ છે એ સપનામાં આવવા લાગે છે અને આને કારણે તમારું જે માનસિક સંતુલન છે એ પણ હલી જાય છે. એટલા માટે આ જગ્યા પર જતા રાત્રે લોકોની ફાટે છે, એટલે કે ડર લાગે છે. ત્રીજી અને છેલ્લી જગ્યા છે બગોદરા. હવે જે લોકો સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતા હશે ને એમને બગોદરાનું નામ સાંભળ્યું હશે. આ જે બગોદરા છે એ અમદાવાદથી થોડું દૂર આવેલું એક નાનું ગામ છે અને તેની પાસે જ એક હાઈવે આવેલો છે. એવું કહેવાય છે કે બગોદરાથી લીંબડી અથવા તો રાજકોટ જતા લોકોને આ હાઈવે પર ઘણી બધી આત્માઓ જોવા મળે છે અને ખાસ કરીને એક ભિખારીઓની અને ગરીબ મહિલાની પણ આત્મા તેમને જોવા મળે છે. અને રસ્તા પરથી પસાર થતા લોકો એવું પણ કહે છે કે રાત્રે આ જે રસ્તો છે ઘણો સુમસામ એમને નજર આવે છે અને અચાનક જ તેમને રસ્તા પર કોઈ સફેદ સાડી પહેરેલી મહિલા અથવા તો કોઈ ભીખ માંગતું ભિખારી એમને નજરે ચડી જાય છે અને ગાડી જ્યારે તેમની પાસે પહોંચે છે ત્યારે તે ગાયબ થઈ જાય છે અને તેમને જોવાના ચક્કરમાં જે ડ્રાઈવર છે ગાડીનો અકસ્માત કરી દે છે. અને આ જ કારણે આ હાઈવે પર અનેક અકસ્માતો પણ થયા છે. એટલા માટે જ કહેવાય છે કે રાત્રે આ હાઈવે પર જો તમને કોઈ ગરીબ ભિખારી અથવા તો સફેદ સાડી પહેરેલી કોઈ મહિલા જોવા મળે ને તો તેની સામું ના જોવું અને બને તેટલું તેને નકારવું જોઈએ. હવે આ જે 3 જગ્યા છે અમદાવાદની ભૂતિયા જગ્યા એટલે કે હોન્ટેડ પ્લેસ તરીકે જાણીતું છે. શું તમારા ગામમાં પણ કોઈ એવી હોન્ટેડ પ્લેસ આવેલી છે? તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને સાથે જ જો તમને આ વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTGujarati.com સાથે જોડાયેલા રહેજો.